ધરતી ધારણ જેના મેરુ ધડે ને જેના ઊંડ પડે મેલાણ ધરતી ધારણ મેરુ ધડે જેના ઊંડ પડે મેલાણ આવા સંત જો મળે તો તોલ કે પાથરી દઉં મારા પ્રાણ આવા સંત જો મળે આવા સંત જો મળે તો તોલ કે પાથરો મારા પ્રાણ सुरते रटे वो संत है मुख से रटे वो मानवी मुख से रटे वो मानवी मन में रटे वो देव सुनते रटे वो तो संत है उनकी करिए से क्षमा बड़े को चाहिए छोटन को उत्पात क्या विष्णु का घट गया जब प्रभु ने मारी लात ज्ञानी ध्यानी संयमी ज्ञानी ध्यानी ध्यानी और संयमी ज्ञानी ध्यानी संयमी दाता सुर अनेक जपिया तपिया बहुत है उनमें शीलवंत कोई एक जपिया तपिया बहुत है उनमें शीलवंत कोई एक दया गरीबी बंदगी समताशील उदार इतने लक्षण संत के कहे कबीर विचार अब भाग्य रे मळ्यो मने आवा साधु रे पुरुष नो संग
68 तीरथ संतने चरणे 68 तीरथ નલકે જાશે જઈને સરજ જશે ભોરિંગ જઈને સરજ છે ભોરિંગ મીરાબાઈ મીરાબાઈ ગાવે સંતની ચરણ રજ સંતની जिसने साधु की संगत पाई रे उनकी पूर्ण साधु की संगत
બનત બનત બન
સિગરેટ હોય આરામદાયક એક ખટક પછી લેવા દે કઠોર વચન સાધુ સે એને કેમ વ્યાપે ઓલો કાળ રે જીઓ કબીર સાહેબ બંદગી સાહેબ એનો દાખલો આપ્યો કે કઠણ વચન સાધુ ખમે સહે એને કેમ વ્યાપે કાળ કારણ એવો દાખલો કે ઓલી વીજળી રે પડે સાગર મધ્યે વીજળી પડે સાગર મધ્યે એમાંથી કેમ ઉઠે આગ રે વીજળી નદીને કિનારે એ દોનો ધારાઓ કે બીચ રે હવે જાગી રે સકો તો નર્તને જાગજો મમતા સે રાખો સદા પ્રીત રે ઓલા લડતા સે એ તરતા રહો લડતા સે તરતા રહો જબ સરીખા જલો
વાહ વાહ. પણ તમે બી એ પાછું માથું ટેકાવી દેવાની મનાઈ કીધી જો. પહેલી જ શરત મૂકી ગંગા સતી હે બેટા પાનભાઈ, जपिया तपिया बहुत है, शीलवंत कोई नहीं. એનું વર્તમાન કોઈથી બદલે જ નહીં. વર્તમાનમાં જીવતો ભૂતકાળને યાદ ન કરે, ભવિષ્યની ચિંતા ન કરે, ફેરા જ કરતો એટલે કે ટેન્શનમાં ચિંતા આધીન વ્યાધીન ઉપાધિ લઈને ફેરા જ કરતો હોય. પછી કે ડાયાબિટીસ થઈ ગયો, બીપી થઈ ગયું, થઈ ગયું. વર્તમાન મોજ કરી લ્યું મારા બાપ, આવો અવસરીઓ પાછો નહીં મળે. આ કેટલાય વયા ગયા, કેટલાય તૈયાર છે જવા માટે. જે વર્તમાન મેળવ્યો છે એમાં જીવી લેવાની મોજ છે, એ જ સાચું ભજન. એવા કોઈ હોય કે પાછો શીલવાન હોય, ધીર હોય, ગંભીર હોય, વૃત્તિ ધારણ જેના મેળવું ધરે, જેના ઊંડ પડે વેલા, આવા સંત જો મળે તો તોરણ કે પાસે પ્રાણ અને પ્રાણ પાછળ. આવી માતાઓ બહેનો દીકરીઓ ભજનો જે લખી ગયા છે બીરલબાઈ છે આપણા, મીરાબાઈ નો હમણાં વહી જાય, સચી તોરણ, લોયણ, જબુબાઈ, એની ભક્તિ કોઈની ઓછી નહીં હો. અહીંયા ત્યાં જેવા નહીં, પાછા મહારાષ્ટ્રમાં જાવ તો ત્યાં જાનાબાઈ, કર્માબાઈ, એવી માતાઓ બાકી છે આ ભારત વર્ષની અંદર. છેટું ક્યાં જવાની જોઈએ? આપણી અમરમાં જો, વીરપુરમાં વીરબાઈ જો, બાજુમાં જ ઉભો તને એક બાવો આવે ને કે જલારામ બધાને દાન કરે, નકરા રૂપિયા, કોઈને અનાજ, કોઈને રોટલા, બધાને ખવડાવે. તો મારે તો શરીર વૃદ્ધ થયું છે એટલે હવે સેવા માટે તારી ભાઈડીની જરૂર છે. બાજુમાં જ બતાવો, કોઈ ચર્ચા નહીં, કોઈ દલીલ નહીં, કોઈ પરિયાણ નહીં, કઈ પૂછવા વાટ નહીં, ઘર પરિયાણ કાંઈ નહીં. મહારાજ માગીને આમ જમણો હાથ કરી પકડીને કીધું જો મહારાજ તમે માગીને આ દીધી ગયો, આટલી જ વાત. એમાં પણ ચુકાઈ જાય, વેળું હોય જાય મારા બાપ, પછી પસ્તાવાનો પાર હોય. તો મોતીડું પુરોવી લે ને એનું કામ છે. આમ ચમકારાની એ જલારામે પુરોવી લીધું. આવા શીલવંત સાધુને जितनी
શત્રુ કે મિત્ર એકે નહીં પરમારથમાં જેને પ્રીત મન મેરુ બાપા બેઠા બેઠા એ મને કહી ગયા આ મોજ બધી આ છાયામાં બેઠા હોય બાઈને ઓટે બેઠા હોય મૂળ બાપાનું જીવન મેં તો દર્શન કરેલા નહીં એટલે મને ખબર નથી જે કોઈ પરિચયમાં આવે અને પણ એના ઉપરથી એ ડાળી ઉપરથી ખબર પડી જાય કે એનું થળિયું કેવું હોય છે એનું મૂળિયું કેવું હોય છે એની તો ખબર પડી જાય પૂરેપૂરો જેની માથે આપણે ભરોહો છે ને એ જ ભજન છે ભજનનું બીજું નામ ભરોહો ભજનને ભરોહે રહેજો કીધું એ ભરોહો એ જ ભજન અને જગાભાઈ જોઈ તો ન પડી જાય
એટલે વિદાસ બાપાના સંસ્કાર છે આ બધા. અને આવા મહાપુરુષો થતા હો ભાઈ, આ બહુ આમ ક્યાંય આમ આગે જવાની જરૂર નથી. આમ પડ્યું છે ત્યાં ગોતે ને ગોતે છેટે છે, અહીંયા જ પડ્યું જ બધી. અને જ્યાં પડ્યું હોય ને ત્યાં જ ગોતાય. અહીંયા આપણી તૂટી ખોવાઈ ગઈ હોય કોઈ દીકરીની, અને ગોતવા જુનાગઢ જાવ તો ત્યાં ન જડે કઈ. એમ મૂળિયાને યાદ કરીને જે માણસ જીવન જીવા કરે ને, ગમે એવી પોઝિશન હોય તો અમુક રીતે એનો પરિવાર ન વર્તી શકે. એ વિચાર કરવો જોઈએ કે મારું મૂળ કોણ છે. એટલે જે પોઝિશનમાં રહેતા હોય એની કોઈ નિસ્બત નથી. મેં પહેલા જ કીધું કે બહુ અતિ પૈસા વાળો હોય અને એ જયારે માંદો પડે, ડોક્ટર એમ કે હવે આમાં કાંઈ છે નહીં, અને અબજો રૂપિયા, અબજોની ખરબો રૂપિયા હોય, પછી એને પસંદગી એક ઉપર ઉતારવી પડે તો એ કેના ઉપર ઉતારે? શરીરને બચાવવા કે પૈસાને બચાવવા? એટલે એમ કે આ શરીર જો ટકતું હોય ને તો પૈસાની કોઈ, કારણ કે એ શરીર હોય કે પછી પૈસા કામના હું એમ. એટલે પસંદગી ઉપર ઉતરે ત્યારે પોતાનું શરીર, અને પોતાના શરીર કરતા જ્યારે માણસ જીવ ઉપર ગયો છે ને એમ કે હવે આપણે છીએ તો એ કેના હિસાબે છે, એમ ખોજ સતત ચાલુ રહે ને એ ભજન છે. ભજન કઈ કપડા રંગી નાખવા, જટા વધારી દેવી, ભભૂતિ ઝોપડી બેસી જવું, એ જ કે હે શાલા ક્યાં બચ્ચા ક્યાં આખું ક્રોધનું જાણવું. આપણે પ્રેમથી પૂછીએ બાપુ ચાય લઈએ, હા ગરમ લાના, ગરમ નહીં તો જેવું ઓઠે ડળ ગઢકતા હે પણ તઈ ઠારીને પીને કોણ તને ખમ દીએ છે? ગરમ ગરમ કોટડા થાય, ચાંદા પડી જાય ગળામાં, જીભમાં, ગલોપામાં. એમ માણસ પોતે બહુ છેટે જવાની જરૂર નથી. પોતાના કુળનો વિચાર કરે તો બહુ ઊંડે જાવ ને. આજે માણસને છે ને ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીઓના નામ બધાને મોટે છે. હમણાં ઓલું આવ્યું છે પુષ્પા. પુષ્પા છોકરો કોક તો કોનું પુષ્પા કોણ છે એમાં? અર્જુન. હું કહી દઉં એ મરી જાય માણસ. થોડા ફિલ્મ જોવા આવતી ગળદા ગળદીમાં મરી જાય. હમણાં કોકનો જીવ વયો ગયો. હા સાચી વાત ને. એને જોવા સારું છે અભિનેત્રીઓને અભિનેતાને. એમાં કોણ છે? રશ્મિકા બારોટો. એમાં હું નંદા એને પૂછો હાથ પેઢીના નામ યાદ છે? એક પેઢી, બે પેઢી, ત્રણ પેઢી. મૂળમાં જાઓ ને એટલે આપણે ઋષિનું કુળ છે. તમારો ગોત્ર હોય ને હોય અને ઋષિના જ વંશજ છો તમે. ગમે વર્ણમાં હો, મૂળમાં ઋષિ પડ્યો છે ભારતમાં. એમાં બે મત નથી. તો તમને આ શબ્દ કાંઈક પણ ચેતના અડે ને, વાતાવરણનું જોર આમાં શું છે કે જે લોહ ચુંબકમાં રાખો ને તો ખેંચે છે. એમાં લોહ ચુંબક જેવી દુનિયા થઈ ગઈ છે એટલે અમુક વસ્તુ તો ખેંચાણ તો થવાનું છે, પણ મૂળમાં પડ્યું છે ને તો જ કંઈક તમને અડે છે, શબ્દ અડે છે, કાંઈક ચેતના જાગે છે. એની એને કાંઈક ને કંઈક લેવા દેવા છે તમારે, તો જ તમે એની એને નાતો હોય. એને એવાની જ જરૂર છે જેની ચેતના કંઈક જાગે. ભલે ઉતળો પડે તો ચપટીક ધૂળ તો લે,
મારા બાપ આ બધી મહેનત એટલા માટે છે કે વાતાવરણ બગડી ગયું છે. હાલ વેજા વધી ગઈ, વેજા, માણસો ઓછા થઈ ગયા. અને માણસને માટે આ બધું છે, વેજા માટે નથી. માણસને બધું શીખવું પડે. હું તમને સીધી સાદી ભાષામાં વાત કરું છું. આ ગુરુ મારી બીજું કાંઈ છે નહીં. માણસને બોલતા શીખવું પડે. કા કા મા મા પા પા શીખવું પડે ને. હાલતા શીખવું પડે. આમ ઉભો રાખી ટીક 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 કરવું પડે. ચોકલેટ દેખાડવી પડે. ટીક 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 કરી 2 ડગલીઓ માંડે પડવા ન દે. બેહતા શીખડવું પડે. આમ ડગી થઈ જાય, આમ ડગી થઈ જાય, નોશિકા ભરાવવા પડે. માણા માટે છે. કોઈ દી પશુ માટે આ ભેગા કર્યા નથી. પશુને ભેગા કરી ડેલામાં રોટલા બટકા નાખીને કહી કે કૂતરાઓ તમારા પેટ ભરાતા નથી ને અમારી પીંડીઓ તૂટી જાય છે ને 14 ઇન્જેક્શન લેવા આપણે ડૂબી પડતા હોરી જાય. પેટીઓથી કરો છો, આ ધંધો બંધ કરો. પશુને ન કહેવાય. માણાને કહેવું પડે. માણાને ભેળા કરવા પડે. માણાને બનતા શીખવું પડે, બેહતા શીખવું પડે, હાલતા શીખવું પડે. અને એટલે જ છોકરાઓ બાંધતા નથી. ડાયો માણો એમ કે માણા થાવ, માણા થાવ. તો આપણને એમ થતા નહીં હોય. આ હાથ પગ માણાને માણા થવું પડે. હાવ સીધી સાદી ભાષાની, સરળ ભાષાની અંદર થઈ ગઈ. અને માણા હતા અને માણા સારું છે. માણામાંથી હાવ પશુ ન બની જાય ને એટલા માટે થઈ. બાકી એક બુદ્ધિશાળી પ્રાણી છે માણસ. એમાંથી નરમાંથી નારાયણ બનતા વાર ન લાગે. મારા બાપ આપણા વડવાઓ બની ગયા છે. એ ઋષિઓ હતા. એને એમ હતું કે મારી પેઢીઓ કંઈક ને કંઈક જાળવી રાખશે. એવો ભરોહો લઈને ગયા છે બધા પાસેથી કે આ ટકાવી રાખશે. એમાંથી જે થોડું ઘણું ટકે છે એને લાખો ધન્યવાદ. કારણ કે આ કડી કાળની અંદર થોડું કંઈ જે એ માર્ગે હાલે છે, ડગલા માંડે છે, એને કોટી કોટી ધન્યવાદ, કોટી કોટી આભાર. આમાં જોવાનડાઓ આવ્યા છે. એવું નથી કે કાળા પાકાના દેખાય છે ને. આપણે એમ કહેતા ભજનમાં બેઠા તમારા વડવાઓ અને પિતૃઓ બહુ રાજી થતા હશે મારા બાપ કે આ કડી કાળની અંદર આવા પાછા એ ભજનમાં બેઠા છે. એક શબ્દ બસ, એક ચિનગારી, એક તડોકલું તો કેટલું બાળી દે. તડકો પડ્યો ને ઘર બાળ્યું, ખોજાડ્યું, પડજાડ્યું, તણખલીએ ઘર બાળ્યું. એક તડકો પડી જાય ને ચિનગારી મેળો પાર થઈ જાય. બહુ જાજી વાર નથી લાગતી. અને કળિયુગમાં બહુ આસાન છે. અટાણે સમજદારી છે. અટાણે એની ઉપર ચિંતન થાય છે. મોટા મોટા મહાપુરુષો ગંગા સતી પાનબાઈ ઉપર PhD થાય છે. મોટા મોટા પુસ્તકો લખી થોડીક વાંચો. અગાઉ એ બધું અભણતા કોઈ એવી યુનિવર્સિટીઓ નહોતી જેમાં અભ્યાસ નહોતો થતો. અત્યારે થવાય છે. અને અત્યારના સમયની અંદર મેળવવું બહુ આસાન છે. પૈસો મેળવવું આ ગઈ તમે પૂછો. ચોણીમાં 18 થીગડા ઓરિજિનલ કાપડ કયું હોય ખબર ન પડે. થીગડા એટલા માર્યા કે થીગડામાંથી ખબર ન પડે કે ઓરિજિનલ ક્યાં ચોણીનું કપડું કયું છે. એ ગોતવું પડે. 18 થીગડા અટાણે પૈસો મેળવવો બહુ સહેલ છે. આ કયું આખરી વાત નથી. થોડુંક ભણો, થોડુંક કોમ્પ્યુટર આવડતું હોય. 5000 હવે મેં માસ્તરની નોકરી કરેલી છે. મારા બાપ નાનપણની અંદર મારી જુવાનીમાં 100 રૂપિયામાં મહિને પગાર. 100 રૂપિયા આખા મહિનાનો પગાર. 5 વર્ષ સુધી મારા લગ્ન થયા તે મારા હારાએ મને 100 રૂપિયામાં નોકરી કરતો હતો. એમની છોકરી દીધી બોલો. મને ખબર હતી કંઈક ચિંગારી પડી છે. આવું ગોતતા પેલા મને બહુ સમજી વિચારીને છોકરાઓને છોકરીઓને દેતા. સંસ્કારી કુટુંબ ગોતતા. અટાણે પૈસાવાળા બધા આખો સ્વય પરિવર્તન થઈ ગયું છે. હું કોઈ બીજી ટીકાની ના મારા લેવલની તો કરતો જ નથી. આપણે એમાં કંઈ પડવું નથી.
મોબાઈલ રાખું છું 1.5 લાખ 2.5 લાખ, પણ ખાલી ફોન સાંભળવાનો કરવાનો. તો મને અમેરિકામાં જતો ડેટ દીધો, પણ એમાં મારા કોઈ પાસે યુટ્યુબનો હોય, કોઈ પાસે મારા પાસે ઇન્સ્ટાગ્રામનો હોય, કોઈ ફેસબુકનો હોય, મારા વોટ્સએપ નંબર કોઈ પાસે ન હોય. ખાલી વાત કરીએ ને વોટ્સએપમાં તો જવલ લે, મારા ફેમિલી પૂરતા રાખો. વિદેશ રહેતા હોય ત્યાં વોટ્સએપ વાત કરીએ, કોઈને વોટ્સએપ નહીં. મોબાઈલે તો આખા જીવન બરબાદ કરી નાખ્યા કેટલાય. કાલે જ મેં છાપામાં વાંચ્યું હતું કે આપણે હિન્દુ તો ઠીક, પણ વોરા સમાજે 15 વર્ષનો છોકરો ન થાય ત્યાં સુધી એને મોબાઈલ અડવા ન દેવાનો એવું નિયમ લેતો એના ગુરુ પાસે, અને આખા સમાજે લીધું. અને છોકરાઓને પાણી મુકાયું તો અમે અડીશું. હવે કારણે 9 ને 10 વર્ષના છોકરા આપણને ન આવડતું એટલું એને આમાં કરતા જોવાનું માણસ પડી ગામડામાં રોડને કાંઠે જાય, ગામડામાં આમ જ પીડા. મોટા હોટ બાપલા હોય ચડી ગયા છે. નીકળી કે સંતવીદા સાહેબ રંગી સાહેબ હે રામ રામ. આ ક્યાં ખોવાઈ ગયું? થોડા સમયની અંદર પરિવર્તન થઈ. મોબાઈલની કંઈ બહુ ઝાઝા વર નથી. મૂળિયાની વાત કરતા હતા એટલે આ બધું યાદ આવ્યું કે આપણા મૂળ તો પાછી જુઓ, એમાં ઋષિ પડેલા છે. અને આ મહેનત કરી અને આ 4 કડીઓની અંદર અર્ક નીચોઈ અને હાવ સીધી સાદી ભાષાની અંદર ક્યારેક બેઠા હો તો ભજનની યાર ક્યારેક ચર્ચા કરવી જોઈએ. મોટા ભાગતા હો બેહીને કરે કે આ ભજન ગાયું એના આમ કે મને કંઈક આવે હો ફોન આ ભગતના છોકરાઓના એના વ્યવસ્થિત મને ફોન આવે, આ ભજન કદા આ ભજન તો લેર કરાવી દીધી, આ ભજનમાં આમ શબ્દ હતો, આ ભજનમાં આમ. અને મને તો ભજનમાં જરાય આડાવડું થાય ને મારે માથાનો ભાગ થાય. ખેતર ખેડાય ને પથરા ખેડાય પાણા ખેડાય, કોઈ પથરા ખેડા ડુંગરાય ખેડા, પણ મન ન ખેડા એક મન કા. ગંગા નાયા ગોમતી નાયા મતાન નાયા એક મતાન નાયા એક મન કા, ઘુણાન નાયા એક ઘટકા. મારા ઘટની અંદર ગુનો છે, એમાં તો કોઈ દી ડૂબકી મારી નહીં. આ બધા શબ્દો હું પારખીને સમજીને પછી હાથેથી લખેલી ચોપડી લેવું બનાવું. એમાં ઇન્ડિપેન્ડન્ટથી લખું એટલે તૈયાર જો દુનિયાની પડે અને એમાં જો પૂજી મોરારી બાપુની સાઈન કરેલી, આ બાપુની સાઈન છે નથી વસાતા. આખી પાછી સંતો પાસે એની સિગ્નેચર લઈ અને એને માન્ય પુસ્તક બનાવી. અને પછી આનાથી 10 ગણા તો એટલા મોઢે છે. બીજો સ્ટોક આનો છે, 5-7 હજાર ભજનનો સ્ટોક છે. એ સિવાય મને બહુ યાદ ન રહે. હું અહીં આવું તો તમારા બધાના નામ મને ન યાદ રહે કે આ ભાઈ મને ભગત એટલું જ નામ, એનું શું નામ છે મને ખબર ન હોય. હું દિલીપનું નામ ભૂલી જાઉં એટલે મૈયારી લખું, નામ યાદ રહી જાય. અને મૈયારી આવે એટલે એમાં પછી ધીમે કરતા રામદાસજી યાદ આવે, નેભો યાદ આવે. એના છોકરાનું નામ ન આવડે કેટલુંક યાદ આવે, કારણ કે તો મારું ભજન ભૂલાઈ જાય. હે મેરું ભગત એના દીકરા ને, હા ભજન બોલે મને ખબર છે, તો જ બેઠા હોય ને ભાઈ. અને ભજન સાંભળવા કોણ આવે ભાઈ? અહીં દારૂની મહેફિલ માંડી તો દારૂડી આવે, અહીં જુગારની મહેફિલ માંડી તો જુગારી આવે, ભજન માંડ્યા તો ભજની આવે. હાવ સીધી સાદી વાત છે. જેવું કરો નહીં એવું તમને મળી જઈએ, પાળે પાળ ન ભટકી જાય. હું કાંઈ વ્યસન ન કરતો તો મારી આગળ ફાંકી વાળા બહુ ઓછા આવે. જો ફાંકી ચાલુ કરી એટલે હંધાય ચોડતા હવે તો સ્લીપર એવા રાખ્યા છે, કરકરિયા રાખે સ્લીપર આમ પગ રાખી પગ ચડાવી વાતું ને રવાડે ચડી ગયા. શું ભજન? હા ગંગા સતી. મને મૂળ બાપાની વાત કરી કે એમાંથી આપણું કામ નથી. આઠે
ગોર મસ્ત થઈને રે જેને જાગી ગયો તુરિયાનો તાર તાર જાગી ગયો તુરિયાનો તાર પછી તો ટૂંકો રસ્તો આ લાંબુ તો ચોળી ચોળી ખાતું ખોટે ખોટું લાંબુ કર્યું સંગ તું તવે આવાની કરજો પાનવા તો ઉતરી જાશો એક વહાણ બનાવે ને વહાણ દરિયામાં વહાણ હાલતા હોય ને વહાણ બનાવવામાં એ લાકડાનું હોય વહાણ એટલે તરે પણ એના પાટિયા હિટ કરવા માટે એમાં પતરા જળવા પડે, એમાં ખીલી ઉમારવી પડે, એમાં ખીલા મારવા પડે, એમાં બોલ જળવા પડે. હવે એ હોય લોઢાના લોઢું તો ડૂબે પણ ઓલા પાટિયાને જડાઈ ગયા ને એટલે લોઢાઈ તરી ગયા. એમ આપણે બીજું કઈ કરવા છે આવા મહાપુરુષના ચરણે ચોટી જાઓ મારા બાપ હાવ ટૂંકો રસ્તો એ તરે ના આપણને તારે એવા હોય ભલે લોઢા જેવો હોય પાણા જેવો હોય. સંગ તું તમે આવવાની કરશો ત્યારે
ની અંદર ભજનનું અધિવેશન રાજકોટ રેડિયો સ્ટેશન તરફથી રખાયું. એક રામસાગર અને એક હાજી ઢોલકી વાળો નહીં હો, હાજી ઈસા કરી અને તબલા રેડિયો ઉપર વગાડતો એ હાજી ભાઈ, એક વાયલિનમાં નાનજી મિસ્ત્રીનું નામ હતું અને લેવા ભગતે આ ફરજ ઉપાડી ભાઈ. એ જેટલા ઓડિશનમાં બેઠો હતો ને પરીક્ષા લેવા વાળા એના મોઢા આમ ને આમ થઈ ગયા. એ મારક દેવામાં ભૂલી ગયા કે કેટલા દેવા. એમ કહી દીધું કે બસ હવે આનાથી વિશેષ તમારે ભજન કોઈ લાગે નહીં, આનાથી આ અનુભવ હતો. અને એકવાર એની પ્રશંસા સાંભળીને દેશી ભજન સાંભળવા સારું થઈને ગુજરાતી ફિલ્મો જેણે બનાવી એવો મનુભાઈ ગઢવી હતા તારણ. એણે મોટામાં મોટો લતા મંગેશકરના બાપુજીના દીનાનાથ મંગેશકર હોલની અંદર એણે એકવાર ભજન, એમાં મને નિમંત્રણ કરેલું દેવા વગરને. અને એ ભાઈ સોયણી, એ માથે ખવીશ, એ માથે ટોપી, એના ડ્રેસમાં ફેરવી, એના વેશમાં ફેરવી, એના ઉપદેશમાં ફેરવી, કાંઈ એ રામસાગર બરોબર મેળે કરીને એવો નાનકડો એવો રામસાગર. અને ભાઈ એને મુંબઈની પબ્લિકને હલાવી નાખી. મારી નજર સામે નતા રાખતો. કોઈ સ્ટેજ ઉપર મારે દેવા વખત પાસેથી કાંઈ નથી, બધા છોકરાઓ પાસેથી કાંઈ નથી. એવો ભજનનો ગાયનને નાખેલું મારા. હા, ભજન ક્યાં ખોવાઈ ગયું છે આ ભજન, કંઈ ખબર નથી પડતી. મારું તો બહુ હૃદય આવી યાર. આ બધા તમારા ગામમાં એ ગામવાળા હોય, બધા ભેગા થઈને કંઈક અઠવાડિયે 15 દિવસે એકાદી બેઠક તો કરતા જાઓ. એમ ને ભજન મારા બાપ, જે દી દુનિયાનો વિનાશ થઈ જશે ને આખી દુનિયાનો, તે દી ભજન ઉપર તરતું હોય છે. એમાં પણ એ મને પૂરો ભરોસો છે, એટલે હું આ ટીકો છું. અને આ તો કાલાવાલા કરી છે, એના સારા પાડી છે, બાકી નિભો થવાય. Bye.